હજાર જવાનું છું માધવના આંગણે લાખોજી દરબાર ઉગમસિંહ બાબા હારે હતા. વાગે પાણી પાવા જતા ઉગમસિંહ બાબાને વાયમાં નાખી દીધા. ગુરુપદ મેળવવા હતું. ઉગમસિંહ બાબાને વાયમાં નાખી માટે કાંટાની ઝાડ નાખી અને રથની માલપા બેહી અને લાખોજી દરબાર અંધાર બોલ્યા. ઓલી બાજુ ગદગદા બધી ભેરી થઈ અને હામિયાની તૈયારી કરતા હતા. લાખાજીને ભાડ્યા તોરણથી કીધું જાડેજા હા થોડી ખોટ દેખાય છે. ત્યારે ટેલિફોન નહોતા હો, મનના વિચારે ખબર પડી જાય. હું મનસુખ ભગતને સંભાળું એટલે મનસુખ ભગતને મારી યાદી થાવી પડે તો જ આ ભજન કહેવાય. ન કરને આ વસ્તુ છે. બાપુને અને મારે બેને ભજનનો નાતો હોય. હું બાપુને યાદી કરું એટલે બાપુની યાદી આવવી જ જોઈએ. આ એનું પ્રમાણ છે. હા, ગમે એ ખૂણે બેઠા હો તમે, 1000 કિલોમીટર આગળ કેમ નથી, પણ મનની માર પાસે એની યાદી થઈ એટલે એની યાદી થાવી પડે. આ મહાપુરુષ નિયંત્રણ છે. કીધું લાખોજી છે, ઉગમસિંહ બાબા દેખાતા નથી. લાખોજી ભાઈ જઈને કીધું ઉગમસિંહ બાબા કહેતા કે એની તબિયત બરોબર નથી, મને મોકલ્યો છે અને હવે મને ગુરુ બનાવ્યો છે. આ ગત ગંગામાં હવે અધિપતિ હું છું, હું ગુરુ છું એમ કરી અને ગાદીએ જઈને બેસી ગયા. બધા વિચાર કરે હું કરવું છું, પણ કે કાંઈ વાંધો નહીં, તમને જો ગાદીએ બેસવાનું કીધું તો તમે બેહો, પણ હવામણ તેલની કડાઈ જે છે એમાં પેલા સ્નાન તો કરી લો. આ પેલાનું ફરમાન હતું. આ પેલાનું ફરમાન હતું કે ગુરુ ગાદીએ બેવું એનું પ્રમાણ દેવું પડે. હાલની તકની માલપાજી પાઠે બેવું તો એનું પ્રમાણ દેવું પડે છે. પાટનગર પૂરણ ન કહેવાય, પછી શોખનો માંગ્યો વાત અલગ છે. નકર એનું પ્રમાણ મળે ને મળે. પાટનો અધિપતિ હોય એને કહેજો, ગુરુ ગાદી જે બિરાજમાન હોય એને કહેજો. અને એની માથે સતા જોગણી ગાદીએ જે બેઠું એને પૂછજો, આચાર્ય ગાદીએ બેઠું એને પૂછજો. એનું પ્રમાણ મળે. કોટવાળ ચારે ભેગા થઈને એનું પ્રમાણ ન મળે ને તો એ શોખનો પાઠ કર્યો કહેવાય. હા, એટલે કીધું કે આ કડાઈ ભરી છે તેલની, એમાં સ્નાન કરી લો. પછી એ કે જો ભાઈ હવે પછીની મારી પરંપરા મેં આવ્યું કઈ છે નહીં. એ ગુરુ મહારાજ હતા ત્યાં સુધી એવું બધું કર્યું. મારી પરંપરા ગુરુએ કીધું બેટા આપણે કાંઈ કોઈને છે ને સતના અહીંયા દેવાની જરૂર નથી, આપણે સત્યા મહાપુરુષો છીએ. શ્રદ્ધા વિશ્વાસ રાખજો. આપણે રીતે તમને ખડે સમજી જાય શ્રદ્ધા વિશ્વાસ તમને નહીં. એટલે ઘણું છે પણ બહુ દેખાવું જોઈએ ને. આમ કઈ શ્રદ્ધા ઘણી છે પણ દેખાય તો મને શ્રદ્ધા એટલે કેમ મનાય, કઈ ભારતા જ નથી. તો એટલે લાખોજીએ કીધું કે મારી પરંપરામાં હવે નહીં. ગુરુ મહારાજે આશીર્વાદ આપી દીધા, બેટા આનંદ કરો. અને શ્રદ્ધા અને વિશ્વાસના ભરોસે વાણ હાલ છે. બાકી શબ્દ દેવાની જરૂર આપણે છે નહીં. એમ કે હા પછી ત્યાં ગાદીએ બેઠા હતા. ઉગમસિંહ બાબા ભાગ્યા. પાછળનો જે સંગ હતો એ વાયે પાણી પીવાય ગયો. ઉગમસિંહ બાબાને ભાળી ગયા એટલે ઉગમસિંહ બાબાને બહાર કાઢ્યા. છે શું કાંઈ નહીં, સત્તા હાટું પરજા બાંધે એમ અત્યારે બાગ્યા છે. હા, બે દીકરાઓ સત્તા નથી માગતા. હું મોટો ઓલો કે હું નાનો ભલે જો સત્તા તો મારી હેકી છે ને ઘરમાં એમ કરીને બાંધે. એમ લાખોજી દરબાર કે હું મોટો શેરો છું અને એમાં હું રાજા છું ને હું ગુરુ ગાદી બેઠો. ઉગમસિંહ બાબાએ કીધું કે ગુરુ ગાદીએ બેઠો છે કે હા કાંઈ વાંધો નહીં ભલે બેઠો. આ બાજુ તેલની તળાઈ મૂકી હતી, તેલ ઉકળતું હોવામાં ઉગમસિંહ બાબા જઈને બેસી ગયા. ટાઢું બોળ થઈ ગયું. આ એની પીરાય, આ એની સત્તા. ટાઢું બોળ થઈ ગયું. અને આ બાજુ લાખોજી દરબાર જે ગાદીએ બેઠા હતી ગાદીથી હેઠે પડી ગયા અને રક્તપીત નીકળ્યો. ભાઈ કાળો કોઢ નીકળ્યો. બાબડા નાખીને બેસી ગયા. મોઢું દેખાડું બધા ભૂલ થઈ જાય તો મોઢું દેખાડું. નીકળી ગયા ઠેઠ કાશીમાં ગયા. કાશી આવી ગયા. ત્યાંથી કાંઈ મળ્યું નહીં એટલે પાછા આટકોટ આવ્યા. અને આ બાજુથી ઉગમસિંહ બાબાએ નીમ લીધું કે હવે મારે શેલકા કરવા નથી, કોઈ કંઠી બાંધવી જ નથી. ઈ કાશી આવી ગયા. ઉગમસિંહ બાબા કાશી ગયા અને આ બાજુ લાખોજી દરબાર એટલા બધા પૂજાય. કરવું શું?
પીડા એટલી ઉપડી અને આપણે આમાં એવું છે ચમત્કાર વિના નમસ્કાર નહીં બાપા. જ્યાં સુધી ભી ન પાડે ને ત્યાં ભક્તિ ન મળે. હા ખાલી હેળાય ભક્તિ નથી, આ ભીની ભક્તિ છે. જ્યારે તને ભીન લાગી મરવાનો બીક લાગી ખાડીની મારી પા ત્યારે હાથ જોડા હે માં મને ઉગાર મારી ભૂલતી હે આપણે ઘરે કંટાળી જાય આપણે નથી કહેતા હે માં એઠી બે ખીજા જઈને આપણે કહી દઈએ હવે ના ઘરમાં જઈને ને કે ચા બા બનાવો એટલે ખાલી ચા બનાવો એટલે કે બા ઉડાડ દો ભાઈ. હાલે સાહેબ લાખોજી દરબાર મુંજાણા સેલે લાખોજી દરબારના ઘરેથી સતી હતા રાણી સુરજાબાઈ થી જોવાનું નહીં એટલે સુરજાબાઈ લોહીમાં પાણી ગયા ગઈ માં મારા ધણીની ભૂલ છે પણ એ હાટકોટ ગઢનો દરબાર છે કાંઈક તૈયાર કરે પાછું બગલું હવે ભરશે મને વિશ્વાસ છે કારણ કે હવે એને પસ્તાવો થાય છે કારણ કે મોતનો ભય લાગી ગયો. હા હવે પસ્તાવો થાય હવે ઉગાડી લે અને ત્યારે કીધું લાગા ઉગરવું છે કે હા તો કે અન્ના ભંડાર છે તારા ખુલ્લા મૂકી દે. સાધુ સંતો ભેટ ભગવાન અભિયાન હતું જે કોઈ આંગણે આવે એને જમાડ ટુકડો ને હારી ટુકડો આવું મહાપુરુષનું કેવું છે. બધા આવશે પણ એમાંથી કોક જો હંસલો આવી જાય ને તો તારી દિશા બદલી નાખશે. કોઈ સાધુ સમાય એમાં 99 કદાચ સાડા આવડા છે પણ એકાદો તો હંસલો હશે તો તારી જિંદગી સુધરી જશે. અને આની શ્વાસા ગામનું કામ ગોખશે. અન્ના ભંડાર ખુલ્લા મૂકી દીધા. સાધુ સંતો હરતા ફરતા ત્યાં આવે નથી આગળ જાય વિતરણ કરતા કરતા એ કાશીની માલપા બોલ્યા અને ઉગમસિંહ બાવાના કાને અવાજ આવ્યો કે આટકોટની માલપા લાખોજી દરબાર છે ઉગમસિંહ બાવાનો શિષ્ય છે અને આજ ધન દોલતનો પાર નથી પણ સાધુ માટે ઓળઘોળ થાય છે. અને ન્યા ગુરુ મહારાજને આનંદ આવ્યો કે વાહ લાખા વાહ સારું કાર્ય કરીને આવો તો બાપને આનંદ આવે. ઘરે બાપ બેઠો હોય દીકરો હારું રડીને આવે બાપ વાહ વાહ કરે ના મારો દીકરો મને ઉજાડ્યો મારું જીવન ઉજાડ્યું મારું મોત ઉજળું કરી બતાવ્યું બાપમાં મારી શાખા વધારી બાપ આવું કહીએ કે અને જેની શેલકો હોય થઈ દીધી એનો ગુરુ આનંદમાં આવી ઉગમસિંહ બાબાએ કીધું વાહ લાખોજી વાહ અને ત્યાંથી ગડગડતી પછી દોટ મૂકીએ ને કેમ કરીને મારા લાખાને મળવું કેટલા સમય હું ભોગીશ. ઉગમસિંહ બાબાની પધરામણી થઈ. ઉગમસિંહ બાબા આવી લાખોજી દરબાર માથે હાથ મૂક્યો કંચન વર્ણી ખાયા બને વાલા ખાયા મને તારી ઉપર હવે ભાવ જાગ્યો છે અને હવે કાંઈક તું આ રસ્તો અપનાય અને ગુરુ મહારાજનો પંજો અડી જાય પછી પૂરું થઈ જાય. ગુરુ મહારાજનો પંજો અડી જાય પછી પૂરું થઈ જાય અને પછી દાસી ભાવ જાગી જાય. દાસી ભાવ